भारतीय जनता पार्टी के नवनियुक्त प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा के सम्मान में आज सूरत जिले के बारडोली नादिड़ा चौकड़ी पर भव्य अभिनंदन समारोह आयोजित किया गया। प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा का स्वागत सबसे पहले बड़ोदरा में बड़े हर्षोल्लास के साथ किया गया। इसके बाद वे कार और बाइक के साथ साथ सभा स्थल तक पहुंचे, जहां उन्होंने संतों एवं साधुजन का आशीर्वाद प्राप्त किया। कार्यक्रम में जगदीश विश्वकर्मा ने सरदार वल्लभ भाई पटेल और सुभाष चंद्र बोस के नेतृत्व में बारडोली हरिपुरा में हुए ऐतिहासिक अधिवेशन को याद करते हुए कहा कि भाजपा कार्यकर्ता हमेशा समाज सेवा और राष्ट्र निर्माण के पथ पर अग्रसर रहेंगे। अभिनंदन कार्यक्रम से पूर्व लोक संगीत, डायरा और आदिवासी संस्कृति की झलक प्रस्तुत करने वाले लोक नृत्य का भी आयोजन किया गया, जिसने कार्यक्रम में सांस्कृतिक रंग भर दिया। इस अवसर पर सूरत और तापी जिलों के विधायक, पदाधिकारी, विभिन्न समाजों के अग्रणी जनों ने प्रदेश अध्यक्ष को नोटबुकें भेंट कर सम्मानित किया। कार्यक्रम में राज्य के गृह मंत्री हर्ष संघवी, मंत्री कुंवरजी हरपति, मंत्री मुकेश पटेल सहित सूरत व तापी जिले के अनेक विधायक, प्रमुख, उप प्रमुख और संगठन के हजारों कार्यकर्ता उपस्थित रहे। सर रोलिंग। गुजरात भारतीय जनता पार्टीना नवनियुक्त प्रदेश अध्यक्ष श्री जगदीश विश्वकर्माजीनो सूरत અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંદીડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો। આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહનીય નિર્ણય ખૂબ સારો આવ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે કંઈ જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે। આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ ધોળિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, સંયોજક મયંકભાઈ જોશી, ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે। આભાર। આખો પ્રવાસ અમારા કાર્યકર્તાના બળબુલા ઉપર, અમારા કાર્યકર્તાના જોમ અને જુસ્સા સાથે પ્રદેશ અધ્યક્ષ એટલે મારી આંખ, કાન, મારી ભુજાઓ, મારા પગમાં દોડતું જોમ, મારા રગોમાં દોડતું લોહી એટલે મારી સામે બેઠેલા એક એક કાર્યકર્તા એ મારું બળ અને તાકાત છે। મિત્રો, જે તમારો ખાવા પીવાનો ટેસ્ટ છે એ છે આમ ગાંધીનગર સુધી ને આમ દિલ્હી સુધી એક મિત્રો તમારા બધાનો સ્વાદ મિત્રો પહોંચ્યો છે। મળવા માટે, આશીર્વાદ લેવા માટે આટલા દૂરથી જ્યારે આવ્યા હોય તો દક્ષિણ ગુજરાતનો બુલંદ અવાજ માનનીય અધ્યક્ષશ્રીને વધુ ઉત્સાહપૂર્વક કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ખભે ખભા મિલાવીને તૈયાર છે। એવો મજબૂત બે હાથ મુઠ્ઠી બાંધીને એક સાથે બોલો ભારત